કુકરમુંડામાં મુસ્લિમ પોલીસકર્મી દ્વારા એક આદિવાસી યુવાનને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે આદિવાસી આગેવાનોએ જંગી રેલી કાઢી આવેદનપત્ર આપી દોષિત પોલીસકર્મી પર ગુનો દાખલ કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે આખરે દોષિત પોલીસ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુકરમુંડા પોલીસ મથકના આંગણિયામાં આદિવાસી યુવક પર અત્યાચાર મામલે પોલીસકર્મી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી પવનભાઈ કિરણભાઈ પાડવીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ આદિવાસી સમાજથી છે અને આરોપી શબીર ખાન અલમખાન બેલીમ જે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને પોતે મુસ્લિમ જાતિના તેમજ જનરલ કેટેગરીમાં આવે છે, જેથી તેને જાતિ સાથે સંબંધિત ઘૃણાસ્પદ વ્યવહાર કર્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ જાહેરમાં પીડિત યુવકના કપડાં ઉચકીને પીઠ પર 3 થી 4 વખત થાપડ મારી ત્યાર પછી પ્લાસ્ટિકના પાઇપ વડે કમરના ભાગે માર માર્યો હતો. એટલું જ નહીં, યુવાનના કપડાં ઉતાર આવીને જમીન પર સુડાવી દીધો હતો અને ગંદી ગાળો આપી બંને પગના તળિયા પર 10 થી 15 વખત માર કર્યો હતો. એબી48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે દીપેશ પાડવી, તાપી.